નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર. જે મુદ્દે વાત થવી જરૂરી છે તે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીએ છીએ. આજે વાત કરવી છે ગુજરાત રાજ્યમાં નકલી પનીર જે ધમધમી રહ્યો છે, જે નકલી પનીરની બોલબાલા જોવા મળી રહી છે, આ મુદ્દે વાત કરવી છે. એક અહેવાલ જે સામે આવ્યો છે કે ગુજરાતમાં 92% જેટલું પનીર નકલી છે. હવે આ 92% પનીરનો જથ્થો કેટલાય લોકો આરોગી રહ્યા છે. દરેક લોકોના ઘરમાં જ્યારે પનીરની સબ્જી બનતી હોય છે, ખોરાક તરીકે લોકો પનીર આરોગતા હોય છે, ત્યારે તેમને ખબર જ નથી હોતી કે તે પનીર નકલી છે કે અસલી. આ મુદ્દે આજે વાત કરવી છે. આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે. આપણી સાથે અત્યારે અતુલભાઈ સોની કે જેઓ એક્સ ફૂડ એનાલિસ્ટ અને ફૂડ ક્વોલિટી એક્સપર્ટ છે, અને ડોક્ટર અનિંદિતાબેન મહેતા કે જેઓ CERC એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના CEO છે. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે રીતે અત્યારે નકલી પનીરને લઈને જે આંકડો સામે આવ્યો છે, 92% જેટલું પનીર નકલી જોવા મળી રહ્યું છે. કેટલા લોકો આ પનીરને દરરોજ આરગતા હશે અને કેટલા લોકો અત્યારે પોતાના જીવના જોખમે આ પનીર ખાઈ રહ્યા છે તેમને જ ખબર નથી. આ સમગ્ર મામલે આપની પહેલી પ્રતિક્રિયા લેવા માંગીશ. જી અતુલભાઈ. હાજી, આ જે આંકડો આપવામાં આવે છે 92% એ મીઠાઈ એસોસિએશનના અહેવાલમાંથી મળે છે. તો એ બહુ એલાર્મિંગ વસ્તુ કહેવાય કે જ્યારે કબૂલ કરવામાં આવે છે કે 92% જેટલી વસ્તુઓ જો આપણે નકલી વપરાતી હોય, અને એ વાતમાં ઘણું બધું તથ્ય બી લાગે છે. કારણ કે પનીરને જે રીતે બજારમાં વેચવામાં આવે છે, આપ બજારમાં જોશો તો અલગ અલગ ભાવના પનીર પણ મળે છે બજારમાં. એટલે કે એક અમૂલનું કોઈ સાડા કંપનીના અમૂલ હોય એનાથી અડધા ભાવે પણ પનીર બજારમાં વેચાતું હોય છે. એટલે સ્વાભાવિક રીતે છે કે એની ક્વોલિટી બરાબર ના હોય એવી પૂરેપૂરી શક્યતા છે. બીજું છે કે પનીર ડાયરેક્ટ વપરાય છે એટલું જ અનડાયરેક્ટ વપરાય છે. ઇનડાયરેક્ટમાં એવું છે કે જે આપણે સબ્જીમાં પનીર વપરાય છે કે બીજી બધી મીઠાઈઓમાં ક્યાંય પનીર વપરાય છે, તો એનું વપરાય છે જેમાં ગ્રાહકને ખ્યાલ જ નથી આવી શકતો. એટલે અને બીજું કે પનીર જે વપરાય છે એ પનીર ની જે નિયમ મુજબ એની જે વ્યાખ્યા છે, પનીર બને છે એ દૂધની બનાવટ છે, અને દૂધની જે મલાઈ છે એ એનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે. પણ જ્યારે નકલી પનીર બનાવવામાં આવે ત્યારે એ દૂધની મલાઈ કે દૂધની જે ફેટ છે, ક્રીમ છે, એ કાઢી અને એમાં પામોલિન જેવા સસ્તા પ્રકારના તેલો વાપરી અને આ ટાઈપના પનીર બનાવવામાં આવે છે, જે બિલકુલ રીતે અયોગ્ય છે. જી, અને ખાસ કરીને જ્યારે નકલી પનીર લોકો આરોગતા હોય છે તેમને જ ખબર નથી હોતી કે તે પનીર અસલી છે કે નકલી. આ સમગ્ર મામલે આપનું શું કહેવું છે અનિંદિતાબેન? આજે આંકડો આવ્યો છે 92%, એ બહુ જ ભયજનક કહેવાય. કારણ કે જે રીતે ભેળસેળ થતું હોય છે અને એમાં 2-3 કારણો છે. વોલ્યુમ વધારવા માટે, ડિમાન્ડ સપ્લાય જે ગેપ છે એની પૂરી પાડવા માટે અને વોલ્યુમ વધારવા માટે, અને એની જે શેલ્ફ લાઈફ અથવા તો લાંબા સમય સુધી ટકી રહે એના માટે જે એડિટિવ્સ, ફોર્મેલિન જેવા પ્રિઝર્વેટિવ્સ, એ તો શરીર માટે બહુ જ હાનિકારક હોય છે. કેન્સર સુધી થઈ શકે છે લાંબે ગાળે. અને જે નોન ડેરી ફેટ જે આપણા શરીર માટે સારું છે, નથી સારું, એટલે એ મેળવવામાં આવે છે. સોયાબીન હોય કે અથવા તો પામોલિન ઓઇલ હોય, તો એ પણ આપણે શરીરને બહુ જ હાનિકારક હોય છે. સ્ટાર્ચ મેળવવામાં આવે છે જે પોટેટોમાંથી અથવા તો કોર્ન સ્ટાર્ચ મેળવવામાં આવે. યુરિયા ડિટર્જન્ટ જેવા ખતરનાક જે ભેળસેળ કરવા માટે જે મેળવવામાં આવે છે, એ ડાયરેક્ટ આપણા કિડની માટે અને લીવર માટે બી બહુ જ હાનિકારક હોય છે. અને આ જે સિન્થેટિક મિલ્કમાંથી બનેલું જે પનીર બજારમાં આવે છે, એમાં એક કેમિકલ મિશ્રણ હોય છે. એમાં દૂધ હોતું જ નથી, નોન ડેરી હોય છે. દૂધની ફેટ કાઢી નાખવામાં આવે છે, એની પ્રોટીન્સ કાઢી નાખવામાં આવે છે, અને સિન્થેટિક દૂધમાંથી આ પનીર બનાવેલું હોય છે. એટલે આ બહુ જ એક સિચ્યુએશન જે છે બહુ હાનિકારક છે, અને કન્ઝ્યુમર્સને, ગ્રાહકોને ખબર જ નથી હોતી. જ્યારે હોટલમાં જમવા જાય તો કોઈ પણ પ્રસંગમાં જાય અથવા તો કોઈ મીઠાઈ ખરીદતા હોય ત્યારે એમને ખબર નથી હોતું કે આ જે પનીર એનાલોગ ખાઈ રહ્યા છે. એનાલોગ એટલે કે જે કૃત્રિમ પનીર કહેવાય, જેમાંથી દૂધની ગુણવત્તા કાઢી નાખીને પામોલિવ અને સોયાબીન ઓઇલ અને જે બીજા તત્વો મેળવેલું હોય, તો એવા પનીર ખાઈ રહ્યા છે કે
અસલી પનીર ખાઈ રહ્યા છે. એ બિચારા કન્ઝ્યુમર્સને ગ્રાહકોને ખબર નથી હોતી અને એને સ્વાસ્થ્યમાં એનું ઇફેક્ટ થતું હોય છે. તો આ બહુ જ ભયજનક સ્થિતિ છે. અને પણ એમાંથી આગળ આપણે વાત કરીએ તો ઘણી બધી એવી રીત છે જ્યારે કન્ઝ્યુમર્સને ખબર પડી શકે, ખરીદતા પહેલા એ જાણી શકે કે જે ખરીદી રહ્યા છે એ સાચી અસલી પનીર છે કે ખોટી. જી આગળ વાત કરીએ. અતુલભાઈ, આપ એક એક્સ ફૂડ એનાલિસ્ટ છો, આપને ખ્યાલ હશે કે કઈ રીતે ફૂડની ચકાસણી કરવી, તો નકલી પનીરને કઈ રીતે ઓળખી શકાય? જે નકલી પનીર જે બનાવટ છે એ બનાવટમાં શું વાપરવામાં આવ્યું છે એના આધારે એનું ટેસ્ટિંગ થાય છે. અને એ ટેસ્ટિંગમાં જોતા જો સૌપ્રથમ તો જેની જે ફેટનું પ્રમાણ છે જે નિયત કરવામાં આવેલું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી દ્વારા, એ મુજબનું હોવું જોઈએ. જો ટેસ્ટિંગ કર્યાથી એના ફેટનું પ્રમાણ એટલું ના હોય તો એ ખ્યાલ આવે છે કે આ નકલી પનીર છે. તે ઉપરાંત બીજું આપણે લેબોરેટરી ઉપરાંત બી એવું આપણે જાણી શકીએ છીએ કે જે પનીરમાં કોઈ સ્ટાર્ચ ભેળવવામાં આવ્યું હોય, તો સ્ટાર્ચ જે કેવી છે કે જે લોટ કહી છે આપણે કે મકાઈનો લોટ હોય કે પોટેટો સ્ટાર્ચ હોય, તો એ સ્ટાર્ચ બનાવી અને સસ્તું બનાવવામાં આવ્યું હોય તો એવા પનીરનો આમ તો જોતા અને હાથમાં લેતા થોડો ખ્યાલ આવી જાય છે. પણ એને એક ટેસ્ટ એવું હોય છે કે ટિંચર આયોડિન ના જો 2 ટીપા એના પર રાખવામાં આવે તો એનો કલર બદલાઈ અને એકદમ વાયોલેટ અથવા બ્લેકિશ થઈ જાય છે. તો એના પરથી ખ્યાલ આવે છે કે એમાં સ્ટાર્ચની ભેળસેળ છે. એટલે એવા કેટલાક નાના નાના ગ્રહમાં થઈ શકે એવા બી પરીક્ષણો છે કે જે થઈ શકે. એ ઉપરાંત લેબોરેટરીમાં જાય છે ત્યારે એની ફેટની કયા પ્રકારની ફેટ છે એમાં એનું પણ સંશોધન થાય છે. અને એના પરથી ખ્યાલ આવે છે કે એમાં કઈ રીતે એને બનાવેલું છે. પણ આ બધી જ વસ્તુ જે વાપરવામાં આવે છે એનું મુખ્ય કારણ છે આર્થિક કારણ હોય છે. કારણ કે જે તાત્કાલિક નફો મેળવવાનો, વધારે નફો મેળવવાનો એ જે દૂષણ છે એના કારણે આરોગ્ય સાથે બી ચેડા થઈ રહ્યા છે. જી અતુલભાઈ, આ પ્રશ્ન હું તમને ફરીથી એકવાર પૂછવા માંગીશ કે જો ઘરે કોઈ દંપતી હોય અને કોઈ ગૃહિણી જો ખોરાક બનાવતી હોય, ઘરે ખાવાનું બનાવતી હોય, તો એ કઈ રીતે પનીરને ઓળખી શકે? કોઈ સરળ ભાષામાં સમજાવી શકાય તો આપ બતાવો કે જેમ મને ખ્યાલ છે ત્યાં સુધી કે પનીરને પહેલા ગરમ પાણીમાં ગરમ કરવાનું, પનીરને એના પછી એની પર આયોડીન નાખવાનું, બરાબર છે? તો કઈ રીતે ઘરે કરી શકાય પરીક્ષણ? હા, એ સ્ટાર્ચ માટેની ટેસ્ટ હોય છે. તમે એક ઘરમાં 5 રૂપિયાની બોટલ મળે છે ટિંચર આયોડીનની, એ તમે નાખો અને જો પનીરનું કલર બ્લુ અથવા તો બ્લેકિશ થઈ જાય એટલે આયોડીન એમાં એટલે સ્ટાર્ચ હોઈ શકે એ પનીરમાં. એ આયોડીન ટેસ્ટથી ખબર પડે. તો એ તો એક ટેસ્ટ થયું, પણ એનાથી પણ બીજા બધા બી બહુ ઘરે બેઠા તમે જાણી શકો એવા જી મેમ. બીજા ટેસ્ટ પણ હોય છે. જેમ કે થોડુંક પનીર લઈ તમે ગરમ પાણીમાં એને ઓગાળી અને ગરમ કરીને મૂકો અને 10 મિનિટ ઠંડુ થાય પછી એમાં અરહર દાળ કાં તો જે તુવેર દાળ હોય એ તમે નાખો તો એમાં જો કલર લાલ પડતું થાય, રેડિશ કલર થાય, તો એમાં ડિટર્જન્ટ ની ભેળસેળ થઈ હોઈ શકે છે. તો એ પણ એક ટેસ્ટ ઘરે બેઠા કરી શકાય. બીજું તો તમે જ્યારે ખરીદવા જાઓ ત્યારે પણ એની સ્મેલ પહેલા તો એની તમે સુગંધ તમે લો તો જે પનીરની ફ્રેશ અને સરસ એક મિલ્કી સ્મેલ, દૂધ જેવું સ્મેલ આવે તો એ સારું પનીર અસલી કહેવાય. અને જો ખટાશ પડતું સ્મેલ આવે કે કેમિકલનું સ્મેલ એમાં આવે અથવા તો ડિટર્જન્ટ જેવું સ્મેલ આવતું હોય એમાં, તો તમે જાણી શકો કે એમાં ભેળસેળ વાળું પનીર, અડલ્ટરેટેડ પનીર છે. બીજું કે એનું જે ટેક્સચર હોય, તમે થોડુંક આમ દબાવીને હાથમાં જુઓ તો રબર જેવું ફિલિંગ જો આવે, એક આમ આપણે રબર દબાવીએ તો કેવું આવે, તો એ એક જાણી શકાય કે અડલ્ટરેટેડ છે. અને દબાવવાથી તરત એ ક્રમ્બલ થઈ જાય, ભાગી જાય, તો એ ફ્રેશ પનીર કહેવાય. બીજું તમે થોડુંક લઈને ટેસ્ટ કરો તો જો એનાલોગ પનીર હોય અથવા તો અડલ્ટરેટેડ પનીર હોય એ ફિક્કું લાગે અને થોડું કડવાશ જેવું લાગે, એમાં કડવી લાગે તમને, એક ચૂના જેવું પણ ચોકી ફ્લેવર જેને કહેવાય એ તમે એક ખૂણો તોડીને ખાય જો તો જો કડવાશ લાગે, ચોકી ફ્લેવર આવે અથવા તો ફિક્કું લાગે સાવ, તો એ અડલ્ટરેટેડ ભેળસેળ વાળું પનીર કહેવાય. અને થોડુંક સ્વીટનેસ હોય અને મોઇસ્ચર હોય, મોઇસ્ટ હોય, સ્વીટ હોય, એનું સ્મેલ સારું હોય, તો એ સાચું પનીર તમે કહી શકો. તો એવી રીતે ટેસ્ટ અને ટેક્સચર અને સ્મેલથી પણ તમે જાણી શકો, કોઈ બી ગ્રાહક જાણી શકે જ્યારે તમે ખરીદવા જાઓ.
પછી ઘરે આવ્યા પછી તો આયોડિનની ટેસ્ટ અને જે મેં બીજી ટેસ્ટ કીધી અરહર દાળ વાળું એમાં ડિટર્જન્ટ છે કે નહીં અને સ્ટાર્ચ છે કે નહીં તમે જાણી શકો. વત્તા જ્યારે તમે પનીર ખરીદો છો ત્યારે લેબલ જરૂરથી વાંચવાનું, કારણ કે એમાં FSSAI ની એ લોકો પાસે નંબર સર્ટિફિકેશન હોવું બહુ જ જરૂરી છે, અને એની લાયસન્સ FSSAI ની લાયસન્સ નંબર એની સર્ટિફિકેશન જોઈને હંમેશા ખરીદવાનું. બીજું એક હીટ ટેસ્ટ બી કરી શકાય. થોડુંક પનીર ભાંગીને તમે જો એને હીટ કરો તો એમાં જો અસલી પનીર હોય તો થોડુંક બ્રાઉન થઈ જાય અને સોફ્ટ થઈ જાય, અને જો ભેળસેળ વાળું અડલ્ટરેટેડ પનીર હોય તો એ હજી રબર જેવું જ રહે અને એમાંથી પાણી બહુ છૂટે, એટલે અને એક એની ટેક્સચર રબર જેવી જ રહે. તો આવી બધી ઘણા બધા લેતા પહેલા અને ઘરે આવ્યા પછી એક સાધારણ ગ્રાહક જાણી શકે વેધર ધ પનીર ઇઝ એડલ્ટરેટેડ અને ભેળસેળ વાળું પનીર છે અથવા તો અસલી પનીર છે. જી પણ જાગૃતતા બહુ જરૂરી છે. ગ્રાહકો આ બધી વાતોમાં જાગૃત નથી, અવેર નથી, અવેરનેસની અભાવ છે. જ્યારે પણ જાય છે હોટેલમાં ખાવા કે બહાર ક્યાંક તો પૂછતા કોઈ નથી કે આ એનાલોગ પનીર છે. એનાલોગ કરીને પનીર આવે છે જેમાંથી મિલ્ક ફેટ કાઢી નાખીને વેજીટેબલ ફેટ, સોયાબીન, પામ ઓઇલ અને એ અલાઉડ છે, FSSAI અલાઉ કરેલી છે. પણ એવી જોગવાઈ છે કે જી જે લોકો એનાલોગ પનીર યુઝ કરતા હોય, જે રેસ્ટોરન્ટ અથવા તો ઇટરી અથવા તો કોઈ બી ફૂડ બિઝનેસ ઓપરેટર, તો એને ગ્રાહકોને જાણ કરવાની જોગવાઈ છે કે તમે લખો એમાં કે એનાલોગ પનીર યુઝ થાય છે, સો દેટ ગ્રાહક એ જાણી શકે કે હું ઓછું પૈસા આપું છું તો હું એનાલોગ પનીર ખાઈ રહ્યો છું અને એ ડેરી પનીર નથી, અસલી પનીર નથી, એનાલોગ પનીર છે. પણ કોઈ ગ્રાહકને અવેરનેસ નથી એટલે એ પૂછતા નથી જઈને કે આ જે પનીર છે એ એનાલોગ છે કે રિયલ છે. તો આવી બધી પણ ઇશ્યુઝ બહુ છે. એક તો જો બે ટાઈપની ઇશ્યુઝ છે. એક તો એનાલોગ પનીર જે કાયદેસર FSSAI અલાઉ કરેલી છે કે તમે આપી શકો, પણ કહીને આપો કે એનાલોગ છે, નંબર 1. અને બીજું છે ભેળસેળ, જેમાં હાર્મફુલ અનસેફ વસ્તુઓ, જે શરીર માટે હાનિકારક વસ્તુઓ નાખેલી હોય છે. એટલે આ બે અલગ અલગ મુદ્દાઓ છે. તો એના માટે જાગૃત ગ્રાહક હોવાની બહુ જ જરૂર છે, અને એ આપણા દેશમાં એની પણ સમસ્યા છે. જી અતુલભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ક્યાંક ખરીદી કરવા જઈએ અને આપણે પનીર લઈને આવતા હોઈએ છીએ, પરંતુ જે મોટી મોટી બ્રાન્ડ છે એને જેવા જે બીજા બ્રાન્ડ હોય છે આપણને ખબર બી ના પડે એ રીતે નકલી પનીર આપણને આપી દેવામાં આવે છે. જેમ જે મોટી બ્રાન્ડો છે, હું નામ નહીં લેવા માંગતી, પણ ઘણી એવી બ્રાન્ડ છે જેના કોપી ક્યાંક માર્કેટમાં જોવા મળતા હોય છે. ઘણા એવા કિસ્સા ભૂતકાળમાં બની ગયા છે કે ડીમાર્ટમાંથી નકલી પનીર ખરીદ્યું છે અને નકલી પનીર મળતા હોબાળો થયો છે. તો ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે. તો નકલી જે બ્રાન્ડિંગ હોય છે, જે પેકેજિંગ હોય છે, તેને કઈ રીતે ઓળખવું? બિલકુલ બહુ અગત્યનું છે કે ગ્રાહક જ્યારે બી ખરીદી કરે ત્યારે એની જે અવેરનેસ બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણે કોઈ બી પેકેટમાં ફૂડ લેતા હોઈએ તો એ પેકેટ પેકિંગ કરનારની, મેન્યુફેક્ચરની પૂરેપૂરી જવાબદારી એમાં હોય છે. એના પર FSSAI નું લેબલ હોવું જોઈએ, એનો લોગો હોવો જોઈએ, એના નંબર હોવો જોઈએ. બીજી સૌથી વધારે કે પનીર શબ્દ છે એ સ્પષ્ટ પનીર જ લખેલું હોવું જોઈએ. પનીર જૈસા યા પનીર એસા કુછ ફ્લેવર એવું કશું નહીં. કારણ કે જ્યારે પનીર લઈએ છીએ ત્યારે આપણે પનીર જ લઈએ છીએ. તો અને એમાં જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છીએ, જો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સમાં મિલ્ક ફેટ સિવાયની કોઈ ફેટ હોય, વેજીટેબલ ફેટ હોય, તો એ સમજી લેવાનું કે એ જે છે એ પનીર અસલી પનીર નથી. એટલે ઘણી વખત ગ્રાહકને છેતરવાનાથી કે ગેરમાર્ગે દોરવા માટે કેટલાક એવા લેભાગુ તત્વો છે કે જે એનાલોગ પનીર કે એનાલોગ વસ્તુ ડેરી પ્રોડક્ટ જેવી પ્રોડક્ટ બનાવે અને એના પર સ્પષ્ટ રીતે પનીર શબ્દ ના લખ્યું હોય, પનીરી લખ્યું હોય કે બીજું કઈ બી ફેન્સી નામ લખેલા હોય. ઘણી વખત આઈસ્ક્રીમમાં બી એવું જોવા મળે છે કે આઈસ્ક્રીમનો જે આઈસ્ક્રીમ શબ્દ જ ના હોય આખી બ્રાન્ડ સાથે. તો એવા જે છે એ ગ્રાહક જો જાગૃત થાય તો જ આમાં રોકી શકાય છે. કારણ કે કાયદેસર રીતે કેટલીક વસ્તુ છૂટ મળી હોય પણ એ ગ્રાહકને પૂરેપૂરી જાણકારી નથી મળતી. એટલે ગ્રાહક જનરલી છેતરાય છે. છેતરાય એટલા માટે કે જ્યારે મારે જો પામોલીની વસ્તુ ખાવી હોય, પામોલી વાળું ખાવું હોય પનીર, તો પછી હું આટલા બધા પૈસા શા માટે આપું છું કે જે હું ખરીદી કરવા જાઉં છું, હું ડેરી પ્રોડક્ટ તરીકે પનીર જ લેવા માંગુ છું, તો મને પનીરની બદલે બીજું કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો એ એક જાતની છેતરપિંડી જ છે.
અતુલભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે આ તો સોશિયલ મીડિયાની વાત હું કરું છું, ઘણી એવી રીલ્સ પણ વાયરલ થઈ હતી વચ્ચે કે ટોમેટો કેચઅપ લખેલું છે પેકેજિંગ પર, પણ પાછળ એક જે નોંધ લખેલી હતી કે આ જે નામ છે બ્રાન્ડિંગ એ એના ટ્રુ કલર્સને બતાવતું નથી, બરાબર? એવું લખેલું છે. તો ઘણીવાર એવું થાય છે કે નામ જ આપી દેવામાં આવે છે બ્રાન્ડનું, પણ રિયલ કંઈક વસ્તુ જ અલગ હોય છે. તો એવી કોઈ કન્ડિશન આવે કોઈ માણસની સામે તો કઈ રીતે તેની સાથે ડીલ કરવું? પહેલી વસ્તુ છે કે જો ગ્રાહક જ્યારે ખરીદી કરે છે ત્યારે એને સમજવાનું કે આજુબાજુ લોકો એવું જ છે કે એને છેતરવાની કોશિશ કરશે જ. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ સિવાયની બીજી કોઈ વસ્તુ લઈએ છીએ કે પેલું પેકિંગ દેખાવડું હોય, આકર્ષક પેકિંગ કરેલું હોય, પણ એમાં સ્પષ્ટ રીતે લખેલું ના હોય અથવા લખ્યું હોય તો કંઈક મિસગાઈડિંગ કરેલું હોય, તો એ એક જાતનો છેતરપિંડી જ કહેવાય ગ્રાહક સાથે. ગ્રાહક જે વસ્તુ માંગે છે એની બદલીના તમે બીજી વસ્તુ આપો છો. તો આપણે જોયું કે રીલમાં ને ઘણું બધું અવેરનેસ માટે બી એક સારી વસ્તુ છે કે હવે સોશિયલ મીડિયાથી લોકોને જાગૃતિ આવી જાય છે કે એમાં કોઈ બી ડ્રાય ફ્રૂટ્સની આઈટમ સાથે શબ્દ લખેલું હોય પણ અંદર 1% બી ડ્રાય ફ્રૂટ્સ ના હોય, એવા કિસ્સાઓ બી હોય છે. તો ગ્રાહકે આ બધી વસ્તુથી ચેતવણ રહેવું જોઈએ, અને જેટલું ગ્રાહક જાગૃત રહેશે તો આવી વસ્તુઓ બજારમાંથી ઓછી થતી જશે. બાકી જે કાયદેસર રીતે જે લીગલ ના હોય તો એના પર તો ડિપાર્ટમેન્ટે કે ગવર્મેન્ટે કાર્યવાહી કરતા રહેવું પડે. અને જે નકલી વસ્તુ વેચાય છે ખાસ કરીને આરોગ્યને હાનિકારક, એ બાબતમાં તો કોઈ પણ સંજોગોમાં કશું ચલાવી શકાય નહીં. જી. અને નિતાબેન, આપ તો ગ્રાહક સુરક્ષામાં પણ સક્રિય છો, તો આવી કોઈ પરિસ્થિતિ કોઈ ગ્રાહક સામે ઊભી થાય કે નકલી પનીર એને આપવામાં આવ્યું છે કે કોઈ પણ નકલી એને ખોરાક મળ્યો છે, તે ખરીદી કરવા ગયો છે અને નકલી સામાન મળી ગયો છે, તો તેની સામે કઈ રીતે કોઈ વ્યક્તિ લડત લડી શકે? તો ઘણા બધા જોગવાઈઓ છે. સૌથી પહેલા તો જે FSSAI ના કાયદાઓ છે એના જે સેક્શન્સ 57 થી લઈને 59-60 સુધીના જે અનસેફ ફૂડ પ્રોડક્ટ્સ ની જે સેક્શન્સ છે, પેનલ્ટીઝ છે, એ લાગુ થાય છે. જેમ કે આવી રીતે જો અનસેફ અને જે હેલ્થ જેના એના સ્વાસ્થ્ય ઉપર ઇફેક્ટ થાય અથવા તો એને હાનિ થાય એના સ્વાસ્થ્યમાં, તો 10 લાખ સુધીનું ફાઇન અને જેલ પણ થઈ શકે છે 1 વર્ષની લઈને 3 વર્ષ સુધી. તો એવી બધી જોગવાઈઓ FSSAI માં છે, પણ ગ્રાહકને ખબર નથી પડતી કે ક્યાં જઈને આપણે ફરિયાદ કરીએ. તો સૌથી પહેલા તો હેલ્પલાઇન નંબર હોય છે, ત્યાં ફરિયાદ કરી શકે છે, ફરિયાદ નોંધાવી શકે છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પણ છે જ્યાં એ ફરિયાદો કરી શકે છે. અને CERC નું કન્ઝ્યુમર એડ્યુકેશન રિસર્ચ સેન્ટરનું પણ હેલ્પલાઇન છે જ્યાં ગ્રાહક એની નોંધાઈ શકે છે કમ્પ્લેન્ટ્સ. નંબર 1. નંબર 2, AMC અને FDCA માં પણ જાણ કરી શકે છે, કારણ કે એ લોકો એન્ફોર્સમેન્ટ એજન્સી કહેવાય. અમલીકરણ જો કરવાનું હોય પેનલ્ટીઝ પ્રોવિઝન્સનું, તો એ FDCA અને AMC કરી શકે છે. એ લોકોના ફૂડ બિઝનેસ જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે એ આવી અને સેમ્પલ્સ લઈને એની ટેસ્ટિંગ કરી અને એ પર્ટિક્યુલર જે વેચનાર છે, જે મેન્યુફેક્ચરર છે અથવા તો રિટેલર જે વેચે છે, એને સજા કરી શકે છે. તો ઘણી બધી જોગવાઈઓ છે, પણ ફરીથી એમ કહું છું કે એના કરતા છેતરાવ તમે એના કરતા પહેલે પ્રિકોશન, જે પ્રિવેન્ટિવ મેજર્સ જેને કહેવાય, એ લેવાનું જરૂર છે. જેમ કે ગેરમાર્ગે દોડતી જાહેરાતો બહુ જ થાય છે ફૂડમાં. જેમ કે તમે કીધું કે કેચઅપ છે, એમાં કેચઅપની જે બોટલ છે અથવા તો પેકેટ છે એની ઉપર લાલ લાલ ટામેટાની ફોટાઓ હોય અને નામ પણ આપવામાં આવતું હોય છે ટોમેટો કેચઅપ. હા, પણ તમે જ્યારે ટમેટા હોતા જ નથી અંદર. હા, તો અંદર ટોમેટો હોતા નથી, અને જો હોય તો પણ બહુ જ સામાન્ય પર્સન્ટેજમાં હોય છે. પછી જેમ કાજુ બિસ્કિટ્સ, આમંડ બિસ્કિટ્સ કરીને વેચાય છે, તો લોકોને લાગે કે બહુ સ્વાસ્થ્ય માટે સરસ હશે, એમાં કાજુ હશે, પણ તમે પાછળ લેબલ વાંચો તો તરત તમને દેખાઈ જાય કે 1%, 1% કે 0.5% જ હોય, બાકીનું બધું એમાં હાઈ શુગર હોય કે મેદા હોય કે બીજી એડિટિવ્સ હોય, પ્રિઝર્વેટિવ્સ હોય, ન્યુટ્રલાઇઝર્સ હોય અને ઘણી બધી કેમિકલ્સ હોય. પનીરની આપણે આજે વાત કરીએ છીએ તો જોગવાઈ એવી છે FSSAIમાં કે 50% એમાં મિલ્ક ફેટ કે મિલ્ક સોલિડ્સ હોવું, મિનિમમ 50% હોવું જોઈએ. તો તમે જ્યારે પનીર ખરીદો છો કોઈ પેક પ્રોડક્ટ, એક તો તમે જે વાત કરી કે કાઉન્ટરફીટ, જે નકલી જે મોટા મોટા બ્રાન્ડ્સના જે નકલી મળે છે એને કાઉન્ટરફીટ અથવા તો સ્પુરિયસ વસ્તુ છે, પણ એમાં તમે પહેલું લાઈન જ જો વાંચો લિસ્ટમાં, તો મિલ્ક અને મિલ્ક સોલિડ્સ જો ના લખેલું હોય
તો સમજી જવાનું કે એમાં વેજીટેબલ ફેટ કે એમાં સોયાબીન કે બીજા જે ટ્રાન્સ ફેટ પણ હોઈ શકે છે જે બોડી માટે હાનિકારક છે. એટલે લેબલ વાંચવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પનીરમાં હોય અથવા તો બીજા કોઈ પણ ફૂડ પ્રોડક્ટ્સમાં જે તમે પહેલું લાઈન એક આખું વાંચવાની પણ જરૂર નથી. પહેલા લાઈનથી જ તમને ખબર પડી જાય કે આ પ્રોડક્ટમાં વધારે શું છે. તો જેમ કે આજકાલ બહુ બધી ડિફરન્ટ મિલ્ક વેચાય છે, જે આમંડ મિલ્ક છે, હેમ્પ મિલ્ક, સોયાબીન મિલ્ક. તો એ બધી મિલ્ક હોતી જ નથી. તમે પહેલું લાઈન વાંચો તો એમાં સોયા એક્સ્ટ્રેક્ટ હોય અને એ પણ કાં તો આમંડ એક્સ્ટ્રેક્ટ હોય, એમાં દૂધ હોતું જ નથી. એક્સ્ટ્રેક્ટ એટલે આમંડમાંથી થોડુંક એનું 1% કે 5% કાઢી અને એમાં પાણી અને ફ્લેવર અને શુગર અને એવું બધું મિક્સ કરીને એક મિશ્રણ જેવું હોય છે આમંડ મિલ્ક, અને લોકોને લાગે કે બદામ દૂધ પી રહ્યા છે. એટલે આવી જે પ્રોડક્ટ્સ છે, ગેરમાર્ગે દોરતી જે જાહેરાતો છે, એનાથી બચવું. એટલે તમે એટલીસ્ટ જ્યારે ખરીદી કરો છો 1 સેકન્ડ લાગે છે તમને પહેલા 2 કે 3 જે એની ઇન્ગ્રેડિયન્ટ્સ છે એની જે લિસ્ટમાં આવે છે એ બરાબર તમે જુઓ તો તરત ખબર પડી શકે કે તમે શું લઈ રહ્યા છો. જી, આગળ વાત કરીએ અતુલભાઈ. અત્યારના સમયમાં ગ્રાહકો છેતરાઈ જતા હોય છે અને ઘણીવાર નકલી પનીર તો ઠીક છે, બીજી પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જે નકલી મળતી હોય છે બજારમાં. તો ગૃહિણીઓ લેવા જતી હોય છે અને પણ તે છેતરાઈ પણ જતા હોય છે, તેમને ખબર બી નહીં પડતી. તો આ જે નકલીની જે બોલબાલા ચાલી રહી છે, ક્યાંક એવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે કે ક્યાંક તો કોઈ અધિકારીઓ હશે જ કે જેના નીચે આ લોકોને પરમિશન મળી રહી છે. આપ એક એક્સ ફૂડ એનાલિસ્ટ છો, આપે તો ઘણા એવા કિસ્સા પણ જોયા હશે. બિલકુલ સાચી વાત છે કે અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા હશે, ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે અને આ પ્રમાણ બહુ મોટું છે. જો ત્યારે આપણે લાયસન્સની વાત કરીએ કે એક સિટીની અંદર એટલા મોટી જગ્યા પર બને છે, એટલે તંત્રની રીતે કામ કરે છે. પણ ગ્રાહકની જાગૃતિ હશે તો એ કમ્પ્લેન પણ આપી શકાય છે અને એ કમ્પ્લેન પર કોઈ પણ જે રાજ્ય સરકાર હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એક વાત તો સત્ય છે કે એના પર એક્શન જરૂર લેવાય છે. એટલે એ ગ્રાહક જો જાગૃત હોય અને કોઈ પણ વસ્તુની જો પ્રોપર જગ્યાએ ફરિયાદ કરવામાં આવે તો એના પર થઈ શકે છે. બીજું આનંદિતાજી વાત કર્યું કે ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક સારી વસ્તુ એ છે કે જે એક કાયદામાં જોગવાઈ એવી છે કે જે ઇન્ગ્રેડિયન્ટનું લિસ્ટ છે એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં હોવું જોઈએ. એટલે કે જે સૌથી વધારે વસ્તુ એમાં હોય એ સૌથી પહેલી લખેલી હોવી જોઈએ. તો આપણે જો વિચાર કરીએ કે કાજુ દ્રાક્ષ, કાજુ શબ્દ સૌથી છેલ્લે લખ્યું, એનો મતલબ એવું છે કે એ બહુ જ ઓછા પ્રમાણમાં છે. એટલે ગ્રાહકે જાગૃત રહીને પોતે શું ખરીદી રહ્યું છે. અને સૌથી પહેલા તો બીજું છે કે ક્વોલિટી સારી મેળવવી હોય તો સસ્તું મેળવવાની લાઈનમાં ગ્રાહકને મારી એક એડવાઇસ છે કે સસ્તું મેળવવાની લાઈનમાં આપણે કોઈ પણ બિન આરોગ્યપૂર્ણ કોઈ વસ્તુ ના ખરીદીએ અને ખરીદ્યા પછી પણ એ વસ્તુમાં કાંઈ પણ જોગવાઈમાં એવું લાગે તો ચોક્કસ એનો ગ્રાહક તરીકે આપણે ગ્રાહક સુરક્ષા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ લેબોરેટરી છે, જેમાં ગ્રાહક માટે ખૂબ એક નજીવા દરે એનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ પણ આપવામાં આવે છે. જે રિપોર્ટના આધારે ગ્રાહક પોતે પણ એક્શન લઈ શકે છે. એટલે બહુ સરસ એક સેવા છે કે જેમાં માત્ર 100 રૂપિયા જેટલા એક ચાર્જ ભરી અને ગ્રાહક પોતાનું પનીર છે કે કોઈ પણ વસ્તુ ખરીદી કર્યા પછી એ જાતે ટેસ્ટ કરાવી શકે છે. અને એમાં જો રિપોર્ટમાં કંઈ પણ વસ્તુ આવે તો એ કમ્પ્લેન બી કરી શકે છે, એ પોતાની જાતે એક્શન બી લઈ શકે છે. જી, આગળ વાત કરીએ તો નકલી પનીરના કારણે કેન્સર છે, અલ્સર છે અને હૃદયમાં બ્લોકેજનું પણ જોખમ વધી શકે તેમ છે સરકાર તરફથી. ખાસ કરીને અત્યારે ગવર્મેન્ટ સક્રિય છે એટલી તો લોકોમાં જાગૃતિ લાવવાની અત્યારે કેટલી જરૂર છે? જી મેમ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પ્રિવેન્ટિવ જેને કહેવાય કે આ બધા કિસ્સાઓ ના બને એના માટે જેટલી આપણે કોશિશ કરીએ, ટ્રેનિંગ થવું જોઈએ. બધા જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે, જે આજકાલ ઇવન નાના જે સ્ટાર્ટઅપ્સ હોય છે, ઘરે ગૃહિણીઓ ક્લાઉડ કિચન ચાલુ કરે છે, તો આ બધા માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામ થવું જોઈએ. હાઇજીનને રિલેટેડ પણ થવું જોઈએ. લાયસન્સ કેવી રીતે મેળવવાનું અને શું ધ્યાન રાખવાનું અને કેવી રીતે એ લોકો બી જથ્થામાં ખરીદી લાવે છે ફૂડ પ્રોડક્ટ્સ, તો એના કેવી રીતે ચકાસવાની, એ બધું એક ટ્રેનિંગની બહુ જ જરૂર છે. અને ગ્રાહક જાગૃતિ તો ઓફકોર્સ બહુ જ જરૂરી છે. કારણ કે જેમ તમે વાત કરી કે આજે એટલી બધી 92% જો ડેરી પ્રોડક્ટ્સ, પનીર કહો કે કઈ પણ ડેરી પ્રોડક્ટ્સ જો અડલ્ટરેટેડ હોય તો એ તો ગ્રાહકના સ્વાસ્થ્ય
જોડે ચેરા જ કહેવાય અને જી. બહુ જ નુકસાનકારક અને બહુ ભયજનક સ્થિતિ સર્જાઈ છે. તો જ્યાં લીવર ડેમેજ, કિડની ડેમેજ, જ્યારે તમે યુરિયા સિન્થેટિક દૂધમાં મેળવે અને ડિટર્જન્ટ હોય કે યુરિયા હોય, સીધી કિડની ઉપર અસર કરશે, સીધી એની ફોર્માલિન, જે શેલ્ફ લાઈફ વધારવા માટે, તો ફોર્માલિન એક જાણીતી કાર્સિનોજેનિક છે. એનાથી કેન્સર સુધી થઈ શકે છે. તમે જો આ ફોર્માલિન જે લાંબા ટાઈમ સુધી ટકી રહે એના માટે જે ફોર્માલિન અથવા તો બીજા પ્રિઝર્વેટિવ, બેન્ઝોઇક એસિડ એવું બધું વાપરતા હોય તો એ તો સીધી કેન્સર ને નોતરે છે. એટલે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ તો થાય જ છે. જે તમે આ રીતનું અડલ્ટરેટેડ પનીર ખાવ તો સૌથી પહેલા તમારો આંતરડી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇશ્યુઝ થઈ જાય, ડાયરિયા થાય, વોમિટિંગ થાય, એ બધી થાય, ઓર્ગેન ડેમેજ થાય. અને જે તમે વાત કરી કે ક્રોનિક જે રોગ કહેવાય, જેમ કે હાર્ટની ઇશ્યુઝ હોય અથવા તો ઇવન ડાયાબિટીસ હોય, ઓબિસિટી હોય, એ પણ વધી શકે. કારણ કે ગુણવત્તાવાળી જે ફેટ કાઢી એના ટ્રાન્સ ફેટ અથવા તો વેજીટેબલ ઓઇલ, પામ ઓઇલ, સોયાબીન ઓઇલ, એ બધી મેળવેલી જે વસ્તુઓ ડેરી પ્રોડક્ટ્સમાં આવે છે એનાથી લાંબા ગાળે ક્રોનિક હેલ્થ ઇશ્યુઝ લાઈક ઓબિસિટી, ડાયાબિટીસ પણ થઈ શકે છે. તો આ બધા માટે ગ્રાહકની જાગૃતિ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા જે કાયદાઓ છે એના અમલીકરણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ ઓછા છે આપણા તંત્રમાં, એ લોકો નો ડાઉટ બહુ જ કામગીરી કરે છે, પણ બધી જગ્યાએ પહોંચી નથી શકતા. કારણ કે આવા એડલ્ટરન્ટ્સ બનાવવાની આખી ફેક્ટરી ચાલે છે, જે એકલા ભેળસેળ વાળી વસ્તુ જ બનાવે છે. અને એ ફ્લાય બાય નાઇટ હોય છે. એટલે કે જયારે ફેસ્ટિવલ આવે કે તો કોઈ પ્રસંગ આવે ત્યારે, દિવાળી હોય કે નવરાત્રી હોય ત્યારે વધી જતું હોય છે એ લોકોનું કારોબારી. તો એટલા ફૂડ સેફ્ટી ઓફિસર્સ પૂરતા નથી આપણા તંત્રમાં જે જઈને બધી જગ્યાથી ટેસ્ટ કરી શકે. તો એ બધી પણ ઇશ્યુઝ હોય છે. જી, ચોક્કસથી. અતુલભાઈ, અનિંદિતાબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો પહેલા તો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. પણ નકલી પનીરથી ચેતજો, બસ આટલું જ કહેવું છે. મને આપશો રજા. નમસ્કાર.